નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિજ્ઞાન વિષયનો વિડીયો જે છે આપણે યુટ્યુબ પર મૂકેલો છે. ત્યારબાદ હવે આપણે ગણિત વિષયનો વિડીયો જે છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો એનો વિડીયો મૂકીએ છીએ. આ પેપરની અંદરથી એટલે કે આ પ્રશ્નોની અંદરથી 55 થી 60 ગુણનું બેઠું આવશે પેપર, એ મારી ગેરંટી છે. અને બીજો આમાં ફાયદો એ છે કે તમે 3 થી 4 ચેપ્ટર છોડી નાખશો તો પણ કોઈ વાંધો નહીં આવે. તમારે આ વખતે ગણિતની અંદર હાર્ડવર્ક નહીં પણ સ્માર્ટ વર્ક કરવાનું છે. એટલે કે મેં જે પ્રમાણે અહીંયા ચેપ્ટર આપ્યા છે એ પ્રમાણે તમે જો તૈયારી કરશો તો કોઈ જ વાંધો નહીં આવે. પહેલાં ચેપ્ટર નંબર 6 એની અંદરથી સમપ્રમાણતાનો પ્રમેય કરવાનો છે. ઉદાહરણ નંબર 8 કે જે દીવાદાંડીવાળું છે એ કરવાનું છે. સ્વાધ્યાય 6.1નો પહેલો, 6.2નો પહેલો, ત્રીજો, છઠ્ઠો અને 15મો એ કરવાના છે. ચેપ્ટર નંબર 14 એમાં એક્સરસાઇઝ 13 એટલે કે ઉદાહરણ 13, 14.1નો 10, 12, 15, 16, 17 અને 18. એ જ રીતે ચેપ્ટર 3 ત્યારબાદ કરવાનું છે. 3.1 અને 3.2ના ક્વેશ્ચન આપેલા છે, એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 2 જે છે ચેપ્ટર નંબર 2 કરવાનું છે, એના પણ તમને સ્ક્રીનશોટ તમે લઈ શકો છો કે ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદીની અંદરથી કયું ચેપ્ટર પૂછાય છે, કયા પ્રશ્નો પૂછાય છે, તો દરેક પ્રશ્નો જે છે તમે જોઈ શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 જે ખૂબ જ મહત્ત્વનું છે, સમાંતર શ્રેણી, તો એ ચેપ્ટર પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ ચેપ્ટર નંબર 1 કરવાનું છે અને ત્યારબાદ ચેપ્ટર નંબર 7. આટલા ચેપ્ટર કર્યા પછી વર્તુળના 2 પ્રમેય એટલે કે ચેપ્ટર નંબર 10, 10.2નો 6ઠ્ઠો અને 7મો આટલા જો દાખલા તમે કરશો તો આરામથી તમે 50, 55 કે 60 ગુણ એટલું તમારું ઓલરેડી કવર થઈ જશે. તો જરા પણ ટાઈમ બગાડ્યા પહેલાં આ દાખલા જે છે તમારે ફટાફટ કરવાના છે. ને દાખલા થઈ જાય એટલે કોમેન્ટ બોક્સની અંદર તમારે યસ એવી રીતે લખવાનું છે, જેથી મને ખ્યાલ આવે કે કેટલા વિદ્યાર્થીઓએ દાખલાઓ કમ્પ્લીટ ગણ્યા છે. જો તમને આમાંથી કોઈ પણ દાખલામાં તકલીફ પડતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર એ પ્રશ્ન નંબર લખીને જણાવી શકો છો કે જેથી એ દાખલાનું સોલ્યુશન આપણે યુટ્યુબ પર કરાવી શકીએ. જય હિન્દ, જય ભારત. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો કે જેથી એમને દરેક પરીક્ષાની મોસ્ટ આઈએમપી પ્રશ્નો મળી રહે.